બારમાં સ્વામીજી સાથે હું અમેરિકા ગયો હતો. આ પ્રસંગ મને સ્વામીજીનો ખૂબ ગમે છે. શિકાગોથી કોલમ્બસ પ્લેનમાં જતા હતા અને જ્યારે પ્લેનમાંથી ઉતરવાનો ટાઈમ થયો, સ્વામીજીની ઉંમર ધારો કે 70 વર્ષ હશે આજુબાજુ. અંધારું હતું, છેલ્લે હું ઉતરતો હતો અને સ્વામીજી હતા. એટલે સ્વામીજી મને કે, શ્વેત સ્વામી, મારા હાથમાં ઠાકોર જતા, કોઈ દાડો પ્રેક્ટિસ નહીં, ઠાકોરજી લીધેલા નહીં. એટલે સ્વામી એમ કે કદાચ પડી જાય તો ઠાકોરજીનું શું થશે એમ. એટલે સ્વામીજી એમ કે, શ્વેત સ્વામી, તમારે ત્યાં ઠાકોરજી લેવાશે કે હું લઈ લઉં? આટલી ઉંમર એમ આટલી ભક્તિનો ઉચ્ચાર સ્વામીજીના કે ભગવાન એ કેટલા પ્રગટ માનતા છે ઠાકોરજીને, કે આ પ્રગટ આમાં ભગવાન બિરાજમાન છે. સદાનંદ સ્વામી એ ભાવથી વાત કરતા હતા સ્વામીજી, કે ઠાકોરજીને અસર ના થાય કે વાઘેરના તો કે હું લઈ લઉં. એમની ઉંમર કેટલી? 70 વર્ષની આજુબાજુ હશે. અને આપણે હોઈએ તો આપણે કોઈ વિચારો ના આવે, છે ને આ શ્વેત સ્વામી લઈ લેશે કેમ. એવું પ્રેમ છે દર્શન થયેલું કે પ્રેમ સ્વામી અને અમે, હું આનંદ સ્વામી ગાડીમાં હતો, પ્રેમ સ્વામી આગળ હતા. અમે જુનાગઢ શિબિર થતા ગયા શિબિરમાં, ને રસ્તામાં ગરમી દિવસ હતા. એટલે પહેલો પ્રેમ સ્વામીનો ફોન આવ્યો કે ઠાકોરજીને ગરમી લાગતી હશે તો ગ્લાસ ઉપર ટુવાલ લગાવી દો. પછી 10 મિનિટ પછી ફોન આવ્યો કે શ્વેત સ્વામી ગરમી ના લાગે તો એમની ગ્લાસ આગળ ટુવાલ લગાવી દો. એટલે જે વાત કરેલી ભક્તિનો, પરાભક્તિની, પ્રેમ સ્વામી ભક્તિનું બી દર્શન કરાયું અને પરાભક્તિનું દર્શન કરાયું. એવી પરાભક્તિ ભક્તિ આપણા સોમાં પ્રગટે એ જ પ્રાર્થના સદા.